થેન્ક યુ. માર્ક્સ કાઢી શકશો. રિલેક્સ. રિલેક્સ. ઓકે, વેરી ગુડ. તમારી સ્માઇલ સરસ છે. હવે તમારો પરિચય આપો. સર મેં બીએસસીમાંથી ગ્રેજ્યુએશન બીએસસી કેમેસ્ટ્રી કરેલ છે. ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરેલ છે અને 2017 દરમિયાન ઓફિસ આસિસ્ટન્ટ તરીકે રેવન્યુ ડિપાર્ટમેન્ટના બજેટ બ્રાન્ચમાં ફરજ બજાવું છું. મારી હોબી છે વોલીબોલ રમવું અને સવારે એકદમ શાંત પ્રકૃતિનું વાતાવરણ હોય એવા મોર્નિંગ વોકિંગ કરવું છે. ઓકે, તો બીએસસી અને બીએસસી પછી આ લાગે. બીએસસી શેમાં કર્યું તમે? કેમેસ્ટ્રી વિશે. કેમિસ્ટ્રી વિષયમાં. જી સર. બીએસસી કેમિસ્ટ્રી કર્યા પછી એકદમ ગવર્મેન્ટ જોબ. અત્યારે તમારી પોસ્ટ છે ઓફિસ આસિસ્ટન્ટ સર. ઓફિસ આસિસ્ટન્ટ, અને હવે પાછું પીઆઈ થવું છે તમારે. જી સર. તો આ ત્રણ સેગમેન્ટ, એક તો બીએસસી કેમિસ્ટ્રી, બીએસસી કેમિસ્ટ્રીમાંથી ઓફિસ આસિસ્ટન્ટ, ઓફિસ આસિસ્ટન્ટમાંથી પીઆઈ. તો આનું કારણ શું? સર બીએસસી લેવાનો એકચ્યુઅલી મારો પોતાનો એમ નહોતો. એક જે સોશિયલ પરસેપ્શન જે ચાલતી હતી એ ટાઈમ કે એન્જિનિયરિંગ ના લેવું, અત્યારે બીએસસી નોકરી જ આપશે, એમાં બી કેમિસ્ટ્રી નોકરી જ આપશે, તો એ બીએસસી કેમિસ્ટ્રી ડિઝાઇન નહીં લીધું. એટલે લોકો એવું કીધું સોશિયલ આજુબાજુના જે તજજ્ઞ લોકો હતા એમની સલાહ હતી. પણ એસવાય દરમિયાન એવું લાગ્યું કે હવે આમાં મારા નથી જશે. પછી ગવર્મેન્ટની તૈયારી કરી એટલે જવું તો એકચ્યુઅલી પીઆઈ એન્ડ એબોવ ડીવાયએસપી અને આઈપીએસ લેવલમાં. પણ મેન વાઇલ જ્યારે ઓફિસ આસિસ્ટન્ટમાં સચિવાલય તરીકે મને જોબ મળી ગઈ 2017ની જાહેરાતમાં, એટલે મારા આર્થિક ઇકોનોમિકલી સિચ્યુએશન જોતો મેં જોબ સ્વીકારી લીધી અને સચિવાલય સર જોબમાં થોડુંક સવાર સાંજ વર્ક બર્ડન ઓછું હોય ત્યારે તેમાં તૈયારી કરવા સમય મળી રહી. એટલે પછી તમે પીઆઈ ચાલુ કરી? જી સર, પીઆઈ ડીવાયએસપી અને યુપીએસસી આઈપીએસ સુધી બધું ચાલુ છે ત્યાં? જી સર. હા. ઓકે, તો પીઆઈમાં આવવાનું કોઈ સ્પેસિફિક કારણ નથી? જી સર, એનું કારણ છે કે મને ટાસ્ક વાળું વર્ક સાહેબ ખૂબ ગમે છે. બીજું સર સોશિયલ રેપ્યુટેશન, અને ત્રીજું સર આ બધા પગાર કરતો આ પીઆઈ અને એબોવ લાઈક ક્લાસ 1 અને 2 હશે, એટલે એમાં આર્થિક પગાર ધોરણ ઊંચો હોવો. એટલે સર મને મુખ્ય 3 રીઝન છે એક પીઆઈમાં. તો પગાર તમે કીધું, બીજું તમે કીધું સોશિયલ પરસેપ્શન. સોશિયલ પરસેપ્શન, લોકોને લાગે કે આમ પીઆઈ છે વટવાળો હોદ્દો છે. ના સર એવું નહીં, પણ મને પોતાને અંદર આ મતલબ હું જે સમાજમાંથી આવું છું, સમાજમાં હું પણ કંઈક આપી શકું. શું આપી શકો? સારી એવી સેવા સર ફરજ બજાવીને. તમે તમારા સમાજને કેવી રીતે આપી શકો સારી સેવા? કે ભાઈ અમારા સમાજવાળો કોઈ ગુનો કરે તો તું ચિંતા ના કર, હું બેઠો છું, એવી રીતે નહીં સર, એ રીતના નહીં. પણ સમાજમાં વ્યક્તિનો બહુ કયા સમાજમાંથી આવો છો? સર માનવ સમાજ. માનવ સમાજ. બરાબર છે. તો પછી તમે હવે કેવી રીતે, તમે કીધું કે હું મારા સમાજને મદદરૂપ થઈ શકું? જી સર, થિયરી ઓફ જસ્ટિસ અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો તો દરેક વ્યક્તિનો સર્વાંગી વિકાસ સાધવા માટે શાંતિનું વાતાવરણ એ વ્યક્તિની પ્રાથમિક જરૂરિયાત છે. અને સમાજમાં શાંતિનું વાતાવરણ સ્થાપવા માટે પોલીસ એક કી રોલ ભજવે છે. પ્રાકૃતિક ન્યાયનો સિદ્ધાંત તમે જે કીધો એ સૌપ્રથમ વખત કયા તત્વચિંતકે રજૂ કર્યો? સર એ વિશે મને ખ્યાલ નથી. ઓકે, અને ભારતમાં એ સિદ્ધાંત ઉપર આધારિત કોઈ કાનૂની સંસ્થાઓ સ્થપાણી હોય એના ઉદાહરણ આપો. જી સર, વિશે સ્પષ્ટ મને યાદ નથી આવતું, રિકોલ નથી કરી પાસે. ઓકે, પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તમે થાણા ઇન્ચાર્જ હશો, તો પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તમારો રોલ શું હશે? સર એક તો મારા જે મારો મેઇન ફોર્સ છે એનું મેનેજમેન્ટ કરવું, જેથી મને મેક્સિમમ આઉટપુટ મળે. બીજું, એક લીડરશિપ તરીકે જવાબદારી હંમેશા મારે સ્વીકારવી અને એનો શ્રેય મારી ટીમને આપવો અને એમને ઇન્સ્પિરેશન આપવું. અને રૂટીન બરોબર જે પોલીસ મેન્યુઅલમાં મારા જે લગતા કામ હોય એનો ઉપરી અધિકારી દરમિયાન જે લિખિતમાં કહેવામાં આવે એ તમામ કાર્ય કરવા માટે હું બાંધી રહીશ. તમે પોલીસ મેન્યુઅલની વાત કરી. જી સર. ગુજરાત પોલીસ મેન્યુઅલ એ ક્યારથી અમલમાં આવ્યું? જી સર, એ એકચ્યુઅલી યાદ નથી, પણ મે બી 1960. 1960. મે બી સર. ગુજરાત પોલીસ મેન્યુઅલ જે છે એ કયા કાયદા અંતર્ગત કાર્ય કરે છે? જી સર, એ વિશે મને સ્પષ્ટ ખ્યાલ નથી સર. ઓકે, તમારી નિમણૂક કયા કાયદા અંતર્ગત થાય છે? મારી જી સર, એ વિશે સ્પષ્ટ ખ્યાલ નથી, પણ ગુજરાત સિવિલ સર્વિસ માટેના જે રૂલ્સ છે એના અંતર્ગત રાજ્યપાલે જે એક્ઝિક્યુટિવ માટે જે પાવર્સ આપેલા છે એના અંતર્ગત બે બી હોય છે. ઓકે, પોલીસ મહેકમ બોર્ડ વિશે કંઈ જાણો છો? જી નહીં સર. પોલીસ ફરિયાદ સત્તામંડળ વિશે કંઈ જાણો છો? જી સર, એ વિશે આછો પાત્રો મને ખ્યાલ છે સર. એક આ વિશે હમણાં થોડા ટાઈમમાં એક પોલિટિકલ બેકગ્રાઉન્ડવાળા વ્યક્તિ એક અલગ અલગ વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી છે. ઓકે, એને કહેવાય છે
પોલીસ ફરિયાદ સત્તા મંડળ? હાજી સર, એક જિલ્લા વાઇઝ અલગ અલગ, જિલ્લા વાઇઝ મેં બી અલગ અલગ જ હોય છે. ઓકે, જિલ્લાનું પોલીસ ફરિયાદ સત્તા મંડળ હોય એના કાર્યો શું હોય? સર, જે પોલીસ અધિકારી કે કર્મચારી હોય જેના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હોય એ ફરિયાદની પ્રાથમિક તપાસ અને એના વિશે દેખરેખ કરવાનું હોય છે સર. જિલ્લા પોલીસ ફરિયાદ સત્તા મંડળ જે હોય એના અધ્યક્ષ કોણ? સર, એ વિશે સ્પષ્ટ ખ્યાલ નથી, પણ એવું હોય છે કે મારા મતે કે એમાં સિનિયર એમએલએ એમપી હોય તો એ લોકસેવક હોવાના નાતે ચૂંટાયેલા પ્રતિનિધિઓના નાતે એ અધ્યક્ષ હોવા જોઈએ મારા મત મુજબ. ઓકે, આપણું ગુજરાત પોલીસ મંડળ જે છે એ સરકારના કયા ખાતામાં આવે છે? સર, ગૃહ વિભાગ. ઓકે, ગૃહ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? સર, એ વિશે ખ્યાલ નથી. ઓકે, આપણું જે પોલીસ તંત્ર જે છે આપણું, જી સર. બરાબર, એમાં શહેરી લેવલની હેરાર્કી જણાવો. જી સર, કોન્સ્ટેબલ ટુ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈ, પીવાય, પીઆઈ, એસીબી, ડીસીબી, જેસીબી અને સીપી. ઓકે, કમિશનર ઓફ પોલીસ હોય એ જી સર. કમિશનર ઓફ પોલીસે રિપોર્ટિંગ કોને કરવાનું હોય છે? સર, અહીંયા પોલીસ ભવન ખાતેના એમના જે કોઈ 1+6 ડીજીપી હોય છે સર, એમાં જે તે વિષયનું લગતું હોય પર્ટિક્યુલર વહીવટી, એડમિનિસ્ટ્રેટિવ તો વહીવટી, અને મીનવાઇલ જો કોઈ ક્રુશિયલ ઇસ્યુ હોય તો એમના ત્યાં પોલીસ વિભાગના ડીજીપી સરને બી અને ગૃહ વિભાગમાં બી સર. પોલિટિકલ પોલીસિંગ, ગુજરાત પોલીસ એમાં વગોવાયેલું છે, તો આ અંતર્ગત તમારો શું વિચાર છે? સર, પોલીસિંગમાં પોલિટિકલનું ઇન્ટરફેરન્સ મેઇન કાયદાનું ઉલ્લંઘન માટે નથી હોતું, પણ એટલા માટે હોય છે કોઈક વાર પોલીસની ધ્યાન બહાર કોઈ ઘટના બની હોય જ્યારે પેલા જાહેર સેવકો સર ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગ્રાઉન્ડ લેવલ સાથે જોડાયેલા છે તેવા કિસ્સામાં ઘણીવાર દેખરેખ કરતા હોય છે, પણ જે જગ્યાએ જે વાયોલેશન થયું છે મતલબ લોનું પોલિટિકલ ઇન્ટરફેરન્સથી એ જે છે વ્યક્તિગત બાબત છે. એવો કોઈ કેસ જાણો છો જેમાં આવું વાયોલેશન થયું છે? હા સર, એક કેસ મને યાદ છે જેમાં એફઆઈઆર દાખલ કરવાની મનાઈ કરવામાં આવી હતી અને મીનવાઇલ એ લોકોએ સુપ્રીમ કોર્ટની પણ એ લોકોએ કોર્ટ થ્રુ એફઆઈઆર દાખલ કરવાનો પરમિશન મેળવી હતી. કયો કેસ? સર, ઉત્તર ગુજરાતમાં એક બે કોમ્યુનિટી વચ્ચે હિંસા થઈ હતી એ દરમિયાન. સીઆરપીસી અને આઈપીસીમાં શું ડિફરન્સ? જી સર, બેઝિક ડિફરન્સ આઈપીસી એ દંડની જોગવાઈ બતાવે છે કયા વ્યક્તિને કેટલા વર્ષ સજા થશે, અને સીઆરપીસી એની પ્રોસિજર બતાવે છે. સીઆરપીસીમાં ફક્ત પ્રક્રિયાઓ જ આપેલી છે કે અન્ય કોઈ પ્રાવધાનો કરેલા છે? અન્ય પ્રાવધાનો બી છે સર, કેવા? જેવા કે એફઆઈઆર વધવી. તો આ છે પ્રક્રિયા છે. સર, કાયદાની પ્રક્રિયા એફઆઈઆર વધ્યા પછી શરૂ થશે. હું શું કહું છું, પ્રશ્ન સમજો. સીઆરપીસી જે છે, સીઆરપીસીમાં તમે કીધું પ્રક્રિયાઓની વાત કરી છે. ઓકે, તો પ્રક્રિયાત્મક વાતો તો કરેલી જ છે. એફઆઈઆર નોંધવી, ઇન્વેસ્ટિગેશન કરવું, આ બધું પ્રક્રિયાત્મક જ છે, બરાબર? તો પ્રક્રિયાત્મક સિવાય કોઈ પણ પ્રકારનું જોગવાઈ કરવામાં આવી છે, જેમ કે અધિરાત્મક કંઈક જોગવાઈઓ હોય અથવા તો કંઈક કોન્સેપ્ટ બેઝ જોગવાઈ હોય, એવી કોઈ જોગવાઈઓ જોવા મળે છે? સર, એ છે મને સ્પષ્ટ ખ્યાલ નથી. વિષયાત્મક હોય કે એવું કંઈ? એ છે સર, મને સ્પષ્ટ ખ્યાલ નથી. ઓકે, અત્યારે કેવા પ્રકારના ગુનાઓ વધી રહ્યા છે? સર, છેલ્લા એનસીઆરબીના ડેટા મુજબ સાયબર ક્રાઇમમાં સર હ્યુજ ઇન્ક્રીઝમેન્ટ જોવા મળી રહ્યું છે. કેટલા ટકા? મોર દેન 50% સર. મોર દેન 50%. સાયબર ક્રાઇમ કોને કહેશે? સર, ઇન્ટરનેટ અને એના થ્રુ થતા માલાફાઈડ ઇન્ટેન્શન થકી થતી કોઈ પણ ક્રિયા કે જેમાં માલાફાઈડ ઇન્ટેન્શન હોય અને લીગલ અને લેજિમેટ બી ના હોય. તમારો મોબાઈલ ફોન ચોરાય છે એ સાયબર ક્રાઇમ ગણાય કે ના ગણાય? ના સર, એ એકલું ચોરી ગણાય, પણ જો મારો મોબાઈલ ચોરાયા બાદ એનો કોઈ ગેરકૃત્યમાં ઇલીગલ યુઝ થાય તો એ સાયબર ક્રાઇમ ગણાશે સર. એટલે મતલબ પહેલા સાયબર ક્રાઇમ નહીં ગણાય. સર, એ એકલી ચોરી જ ગણાશે સર. ઓકે, સાયબર ક્રાઇમ જો વધે છે તો અટકાવવા માટે થઈને સરકારે કંઈક જવાબદારી ભરે પગલાં લીધા હશે, બરાબર? તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા એવા કયા કયા પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે? જી સર, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આઈટી એક્ટમાં ફેરફાર કરવામાં આવે છે, અને બીજું સર સાયબર દોસ્ત એક સોશિયલ મીડિયા પર અવેરનેસ કેમ્પેન ચલાવવામાં આવી છે. ઓકે, કયા સોશિયલ મીડિયાઓ? સર, સ્પેસિફિકલી ટ્વિટર. ઓકે, તમે કીધું આઈટી એક્ટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આઈટી એક્ટની અંદર સાયબર ક્રાઇમ રિલેટેડ કેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? ઇન્ટરનેટ અને ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી તથા જેટલા પણ ઉપકરણો છે મતલબ સંયંત્રો એનો જો માલાફાઈડ અથવા નોન લીગલ મતલબ લોથી વિરુદ્ધ જો એનો ઉપયોગ થશે તો એ મતલબ મીનવાઇલ એ બ્રોડ કોન્સેપ્ટમાં સાયબર ક્રાઇમ. પોર્નોગ્રાફીનો ઉલ્લેખ છે સાયબર જે આઈટી એક્ટ છે એમાં? જી સર. પોર્નોગ્રાફી વિશે કોઈ જોગવાઈઓ છે? સર, મને સ્પષ્ટ ખ્યાલ નથી, પણ આઈ થિંક આઈપીસી એક્ટ અંતર્ગત એવું કૃત્ય ગુનો જ ગણાય છે. સાયબર આતંકવાદ એટલે શું? સાયબર આતંકવાદ કોને કહેશે?
જી સર, હું એક્ઝામ્પલ આપીને સમજાવી શકું સર? હા, સમજાવો. સર, માનો કે કોઈ વ્યક્તિ આપણે ભારતની બહારની ટેરિટોરિયલ સીમામાં છે અને અહીંયા માનો કે એક આઈએસઆઈ સંગઠનાત્મકના કોઈ મોટા એરિયાના રેડિકલાઇઝેશન કરે છે, તો ઇટ્સ મીન એ સાયબર ટેરરિઝમ કહેવાય. સીમાની બહાર હોય તો જરૂરી છે અહીંયાથી? નહીં સર, પણ એ વર્ચ્યુઅલ દેશ મતલબ ઇટ્સ જસ્ટ એક્ઝામ્પલ. વર્ચ્યુઅલમાં સર પર્ટિક્યુલરલી કોઈ જ્યોગ્રાફિકલ બાઉન્ડ્રી. સાયબર ગુનાઓને નાથવા માટે સરકારના પગલાઓ અત્યારે અપૂરતા સાબિત થઈ રહ્યા છે. આવું શા માટે થઈ રહ્યું છે? સર, બેઝિકલી સર પબ્લિક અવેરનેસ અને ગ્રીડીનેસ. પબ્લિક અવેરનેસ વધારવા માટે સરકાર કેવી રીતે આગળ વધી રહી છે? જી સર, એક તો સાયબર ડોમેન છે અને સર હજી એક આપણે એક નવી આશા વર્કર જેવું જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પોલીસ ડિપાર્ટમેન્ટનો સર ઊભું કરી શકીએ તો મે બી જે 50%નો વધારો છે એ મે બી આવતા મીનવાઇલ 5 વર્ષમાં 50%નો ઘટાડો બી થઈ શકે. ગુજરાત પોલીસ અત્યારે સાયબર અવેરનેસ ફેલાવવા માટે થઈને ક્યાં ક્યાં પગલાઓ લઈ રહી છે? સર, એક તો દરેકના જિલ્લાના જે એસપી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટનું જે ટ્વિટર હેન્ડલ છે અને એના બીજા એના મીડિયા હેન્ડલ છે એના ઉપર જાણકારી ફેલાવે છે. સર, ગુજરાત ઇન્ફોર્મેશનની યુટ્યુબની એક ચેનલ છે સર, એના પર શોર્ટ વિડીયો ભાઈ એ આખો કોન્સેપ્ટ સમજાવે કે હવે તમને આજ સુધીમાં સરકાર તરફથી કોઈ એવો એસએમએસ મળેલો છે તમારા રજિસ્ટર્ડ નંબર કે જે આધાર સાથે અથવા પાન કાર્ડ સાથે લિંક હોય તો જે સાયબર જાગૃતિ માટે મોકલવામાં આવ્યો હોય એવું આજ સુધીમાં કોઈ ઉદાહરણ બન્યું છે? જી સર, મને બોલે છે મેસેજ. તો કેટલા મહિને મળે છે આ પ્રકારનો મેસેજ? છેલ્લા 1 મહિનાથી સર નથી મળ્યો પણ મળે છે ખરા મને. ઓકે, ચલો એક કેસ જોઈએ કે તમે કોઈ એક થાણાના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છો. જી સર. એ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક 14 વર્ષની છોકરી છે, તેના ઉપર બળાત્કાર આચરવામાં આવેલો છે. જી સર. એ છોકરી અને તેના માતા પિતા તમારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આવે છે. જી સર. તો અહીં એક પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તમે શું પગલાં લેશો? એ સૌથી પહેલાં એ લોકોની ફરિયાદ લઈ અને એમને થોડીક સિમ્પથી પાઠવીશ કે તમે મતલબ તમારી જે ફરિયાદ છે એની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે અને જે ગુનેગાર છે એને કોર્ટ સમક્ષ બધા જ તથ્યો સાથે રજૂ કરવામાં આવશે. પછી સર આગળની જે પ્રોસિજર છે એસઓબી દ્વારા ગુનેગારી છોકરીનું મેડિકલ કરાવવા મોકલવું, છોકરીને માનસિક ફર્સ્ટ ઓફ તો સર છોકરીને જેટલી સારી કન્ડિશનમાં લઈ શકાય એ ટ્રીટમેન્ટનું ફર્સ્ટ પ્રાયોરિટી આપીશ. કેમ કે સર મનુષ્યનો જીવ બચાવવાથી વધારે કોઈ પણ કાર્ય વધારે ના હોઈ શકે એનાથી સારું. સારી કન્ડિશનમાં લેવું એટલે કેવી રીતે? ફર્સ્ટ તો સર રેપ જ્યારે કોઈ સ્ત્રી ઉપરથી હોય ત્યારે એની ફિઝિકલ તો કન્ડિશન ખરાબ હોય જ છે, સાથે સાથે એની સર મેન્ટલ કન્ડિશન લોંગ ટાઈમ માટે એની વર્સ્ટ ઇફેક્ટ થાય છે મેન્ટલ કન્ડિશન ઉપર. તો એને કોઈ સાયકાટ્રિસ્ટની સલાહ માટે છે. બરાબર. અહીંયા દાખલા તરીકે તમારે તબીબી તપાસ છોકરીની કરાવવાની છે. જી સર. તો એના માટે કોની મંજૂરી લેવી જરૂરી છે? સર, એ વિશે સ્પષ્ટ ખ્યાલ નથી પણ મારા એસપી મારા જે થાણા ઇન્ચાર્જમાં હું જે હોઉં એમાં હાયાગીમાં એસપી અથવા એના કક્ષાના હોય તે અધિકારી મે બી ઇનફ છે. તમે વોયરિઝમ શબ્દ વિશે કંઈ જાણો છો? જી સર. વોયરિઝમ? નહીં સર. સ્ટોકિંગ વિશે? હા સર, સ્ટોકિંગ શબ્દ સાહેબ સાયબર મતલબ સાયબર ડોમેનમાં યુઝ થતો હોય છે. સ્ટોકિંગ ઇટ્સ મીન્સ કે એ સાયબર સ્ટોકિંગ કહેવાય. જી સર. જનરલ સ્ટોકિંગ એટલે શું? સર, એ વિશે સર સ્પષ્ટ ખ્યાલ નથી. ઓકે. તમારી 3 ક્વોલિટી કઈ છે જે તમને લાગે છે કે તમારે પીઆઈ બનવા માટે તમને મદદરૂપ થાય? જી સર, ફિઝિકલ ફિટનેસ. એ તો બધાની હશે ને, અહીંયા જેટલા લોકો અહીંયા દોડીને જ આવ્યા છે. જી સર, મારી એઝ અ હોબી વોલીબોલ છે અને અમુક 7 સેટ કન્ટિન્યુઅસ 25 પોઈન્ટના રમી શકું છું. ત્યાં તમારે ક્યાં રમવાનું છે? સર, રમવું નહીં પણ કોઈ બંદોબસ્ત હોય, કોઈ ક્રિટિકલ ઇન્ક્વાયરી હોય તો મે બી 3 દિવસ બી જાગવું પડે. મતલબ એક આરામ માટે કદાચ પાવર નેપ બી મળે 15 મિનિટનો, તો એવી કંઈ કન્ડિશનમાં આઈ વિલ હેન્ડલ. ચાલો, એટલે તમે 3 દિવસ સુધી સતત જાગી શકો છો. નહીં, ઇટ્સ મીન સર થોડોક પાવર નેપ લઈને સર. પાવર નેપ લઈને. પછી બીજું સર હું ડિમોરલાઇઝ નથી થતો. ડિમોરલાઇઝ નથી જી થતા. સર. અને એક સર લીડરશિપ. લીડરશિપ તમને કેવી રીતે કામ લાગશે પીઆઈમાં? સર, મારા જોડે એક થાણા ઇન્ચાર્જ તરીકે પીએમાં મોર દેન 50 to 70% સ્ટાફ હોય છે. પર્સનનો? પર્સન સર. પર્સનનો. ઓકે, 70 જણા તમારી નીચે. હા સર, મોર દેન. હમ. એટલે એમને સર ગાઈડ આપવા, એમનું હાઉ ટુ મતલબ દરેકનું જે ટેલેન્ટ છે કઈ રીતના મેક્સિમમ યુઝ કરવું. તમે કઈ લીડરશિપનો યુઝ કરશો? પુશ લીડરશિપ કે પુલ લીડરશિપ? બંને સર. એટલે એનો મતલબ શું? પુશ લીડરશિપ ને પુલ લીડરશિપ? કોઈ બી પુશ મીન્સ કે સર કોઈ વાર આપણે એમને પ્રેશર બી આપવું પડે અને કોઈ વાર એમને નોર્મલ ઇન્સ્ટ્રક્શનથી બી કરી શકાય. ડિમોરલાઇઝ થવું એટલે શું? સર, હતાશ થઈ ગયો. ઓકે, તો સામાજિક ગુનાઓ જોઈને હતાશ નથી થતા? સર, થવાય કોઈક વાર પણ એ ક્ષણિક છે. ક્ષણિક છે. તો કોઈ પણ વ્યક્તિ કે લાંબા ટાઈમ સુધી સતત ડિમોરલાઇઝ ન રહેતો? પણ મારા કિસ્સામાં સર ક્ષણિક જ રહી શકે છે. ઓકે, 1 સેકન્ડ માટે.
નહીં સર 5 મિનિટનો સર 5 મિનિટ થાય કે આ ખોટું થયું, બાકી તો પછી થાય. નહીં, એવું નહીં સર. નોર્મલ જે ચાલ્યા રાખશે પણ એક 5 મિનિટ સર મનુષ્યોનો નથી, એક મનુષ્ય પર જ્યારે કંઈ ખરાબ થાય તો એ ફીલ થાય સર. પ્રાણીઓ ખરાબ થશે એ બી થાય સર. જીવ દરેક સર સમાન છે ઓકે અને વનસ્પતિ ઉપર કંઈ થાય તો સર, એ બી જીવન છે. ચલો બીએસસી કેમિસ્ટ્રી તમે કર્યું બરાબર જી સર. ઓકે મને ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી વચ્ચેનો મુખ્ય તફાવત સમજાવો સર, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના કમ્પાઉન્ડમાં એ ઓર્ગેનિક અને એના સિવાયના આ 3 સિવાયના એલિમેન્ટ જે તત્વો ના મળતા હોય એ ઇનઓર્ગેનિક. ઓકે વર્ષ 2020 માટે કેમિસ્ટ્રી સબ્જેક્ટનો નોબેલ પ્રાઇઝ કઈ શોધ માટે આપવામાં સર 2020નો નંબર CRISPR-9 CAS9 માટે. ઓકે એટલે એને કઈ થેરાપી કહેશું સર, જીન એડિટિંગ. જીનોમ એડિટિંગ જી સર. ઓકે વેરી ગુડ ઓકે થેન્ક યુ. મેં આઈ ગો ના